માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જો એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે, એમની આવક 1 વર્ષ પહેલા 34,74,000 હતી, એ વધીને સીધી 1,42,00,000 ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ। ભાજપવાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે 4 ગણી કરવા માટે મથામણ કરી કે રૂપિયા ક્યાંથી આવ્યા છે, કયા ધંધાઓમાંથી આવ્યા છે, શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે, શું આ મગફળી કાઢવાના રૂપિયા છે, શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે, એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે, જ્યારે સોગંદનામું કરવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી, પોતાને મારા વિગતોની સંપત્તિની માહિતી, પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે। માનનીય કિરીટભાઈ પટેલે આજે તમે જુઓ કે કાર હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોર્મમાં દર્શાવ્યું આ માહિતી લોકોથી છુપાવી છે।